કેપેસિટરના શ્રેણી જોડાણ પછી કેપેસિટરનું જોડાણનો બીજો પ્રકાર છે સમાંતર જોડાણ. તો જોઈએ કે સમાંતર જોડાણ માટે પરિણામી કેપેસિટન્સ કેવું મળે છે. તો સમજવા માટે આપણે આકૃતિ દ્વારા કોઈ બે કેપેસિટરો ધ્યાનમાં લઈ અને આ ગણતરી માટે આગળ વધીશું. તો કેપેસિટરો દર્શાવીએ. આપણે બે કેપેસિટરો ધ્યાનમાં લઈ અને આ ગણતરી કરવી છે. એટલે હું અહીંયા બે કેપેસિટરો દર્શાવું છું. આ પહેલો કેપેસિટર છે, આ બીજું કેપેસિટર છે. આ બંને કેપેસિટરો છે અને આ બંને કેપેસિટરો એકબીજા સાથે સમાંતરમાં જોડેલા છે. સમાંતર ક્યારે કહેવું? તો કે સમાંતર કહેવા માટે યાદ રાખવું, બંનેની એક સરખી પ્લેટ એકબીજા સાથે જોડાયેલી હોય, પ્લસ પ્લસ હારે અને માઇનસ માઇનસ સાથે, તો આને સમાંતર જોડાણ કહેવાય. બરાબર છે. અને આખી જે રચના છે એને બહારથી એક બેટરી સાથે જોડી દીધી છે. આ બહારથી જોડેલી એક બેટરી છે. બેટરીનો વોલ્ટેજ V છે, આ પ્લસ છેડો છે, આ માઇનસ છેડો છે. આનું કેપેસિટન્સ C1, આનું C2, વિદ્યુત ભાર Q1, અહીંયા વિદ્યુત ભાર Q2, વિદ્યુત સ્થિતિમાન V1, વિદ્યુત સ્થિતિમાન V2. તો આ રીતે કેપેસિટરો એકબીજા સાથે જોડાયેલા છે. હવે જે મુદ્દાઓ અથવા જે સિસ્ટમ આપણે લીધી હતી એ જ ફરીથી આપણે અહીંયા દર્શાવવાની થાય છે. તો દર્શાવવાની થાય છે તો ધ્યાનથી જુઓ. પહેલો મુદ્દો, આ બે પ્લેટો છે એ આ સંરચના માટે કઈ બાજુ આવેલી છે? તો કે આ ડાબી બાજુ છે. આ પણ ડાબી બાજુની પ્લેટ છે. આ જમણી બાજુની પ્લેટ છે. આ પણ જમણી બાજુની પ્લેટ છે. હવે છે શું? તો કે અહીંયા આ મુદ્દાને ઓબ્ઝર્વ કરીએ તો C1 ની ડાબી પ્લેટ અને C2 ની ડાબી પ્લેટ, આ બંને બેટરીના પ્લસ છેડા સાથે જોડાયેલી છે. આ મોટો છેડો છે એટલે પ્લસ, જો પ્લસ આને C1 ની ડાબી પ્લેટ જોડાયેલી છે અને C2 ની જોડાયેલી છે. હવે બીજું તો કે આવું જ આપણે જોઈએ તો C1 ની જમણી પ્લેટ અને C2 ની પણ જમણી પ્લેટ એ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલી છે, આની સાથે જોડાયેલી છે. એનો અર્થ એવો થશે કે બેયના ડાબા છેડાના વોલ્ટેજ સરખા થાય, બેયના જમણાના સરખા થાય. જો આનો ડાબો છેડો બેયના વોલ્ટેજ સરખા હોય, આના બેયના વોલ્ટેજ સરખા હોય તો કેપેસિટન્સ 1 માટે અને કેપેસિટન્સ 2 માટે વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? સરખું થાય. કારણ કે બેટરી જેટલા વોલ્ટેજ કેપેસિટન્સ 1 ને આપે છે એટલા જ વોલ્ટેજ 2 ને આપે છે. બરાબર છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન સરખું આવ્યું. ચાલો હવે આ ધારો કે પાણીની પાઇપલાઇન હોય અને તમે અહીંથી પાણી જવા દો છો તો પાણી અહીંથી બે સરખા ભાગમાં વહેંચાય. અહીંયા પાણીને જવા દેવો એટલે વિદ્યુતભાર જવા દેવો, પાણી સરખા ભાગમાં વહેંચાય? ખબર નહીં. કોના પર આધાર રાખે? તો કે આ નળી કેટલી પહોળી છે ને આ નળી કેટલી પહોળી. જે નળી પહોળી હોય ત્યાં વધારે પાણી જાય, જે નળી સાંકડી હોય ત્યાં ઓછું જાય. તો વિદ્યુતભાર માટે કોઈ સ્પષ્ટતા આપણને ખબર નથી. તો હવે એ મુદ્દા સાથે આ સરખામણીને આપણે આગળ વધારીએ કે ભાઈ વિદ્યુતભાર માટે શું અને વિદ્યુત સ્થિતિમાન માટે શું? તો કે Q એટલે કે વિદ્યુતભાર અને બીજો મુદ્દો આપણે સરખાવવાનો છે V એટલે કે વિદ્યુત સ્થિતિમાન. આ બંનેની સરખામણી પરથી આપણે આગળ વધીએ તો વિદ્યુત સ્થિતિમાન માટે આપણે એવું સાબિત કર્યું કે ભાઈ V1 અને V2 સરખા છે અને એ કોના જેટલા થશે? તો કે બેટરી સાથે જ સીધા જોડાયેલા છે એટલે = V જેટલા થાય. કહેવાનો અર્થ બંને માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સમાન થશે. ક્યારે? સમાંતર જોડાણ હશે તો.
પાણી અહીંથી જાય છે તો પાણી અહીંથી બે ભાગમાં વહેંચાશે. ઓટોમેટિકલી બહારથી અહીંયા વધારાનું પાણી આવી નહીં જાય, પણ બે ભાગમાં વહેંચાઈ ગયું. એટલે પહેલા કેપેસિટર ને બીજા કેપેસિટરમાં જતું પાણી એટલે કે વિદ્યુત ભાર અહીંયાથી જેટલો આવ્યો એટલો જ છે, એ જ બે ભાગમાં વહેંચાયેલો. એટલે બે ભાગમાં વહેંચાઈ ગયો. એ સરખો હોઈ પણ શકે ન પણ હોઈ શકે. એ કોના ઉપર આધાર રાખે તો કે આ નળી બે કેવી જાડી અને પાતળી છે. તો Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. વિદ્યુત ભારની છે એ વહેંચણી થઈ, બંને વચ્ચે વહેંચાઈ ગયું. એટલે વિદ્યુત ભાર છે એ વ્યક્તિગત જે વિદ્યુત ભાર છે એના જેટલા હશે. ચાલો, તો હવે આના પરથી આપણે સાદુરૂપ ઉપર સમીકરણ ઉપર આગળ વધવાનું છે. તો સમીકરણ ઉપર આગળ વધીએ તો અહીંયા આપણને આ સમીકરણ મળ્યું. એટલે આ સમીકરણને આપણે આગળ વધારીએ. Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2. ચાલો, કેપેસિટન્સનું મૂળભૂત સમીકરણ શું છે તો કે કેપેસિટન્સનું મૂળભૂત સમીકરણ છે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો Q ને કરતા બનાવો તો શું થઈ જશે તો કે Q ઇઝ ઇક્વલ ટુ CV. ચાલો, અહીંયા Q1 તરીકે મૂકો C1 V1, Q2 તરીકે મૂકો C2 V2 અને પરિણામ આવે એ CV. અને આપણે કહી દઈએ કે ભાઈ એ CVમાં C શું છે તો કે C છે એ સમતુલ્ય એટલે કે પરિણામી કેપેસિટન્સ છે. C છે એ સમતુલ્ય કેપેસિટન્સ છે અને V છે એ સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાન થશે. પરંતુ અહીંયા આપણે કીધું કે વોલ્ટેજ તો બેયના સરખા જ છે અને V જેટલા જ છે. તો CV ઇઝ ઇક્વલ ટુ C1, V1ની બદલે V વત્તા C2 V2ની બદલે V, અને આ બંને કિંમતો મૂકીએ તો V ડાબી બાજુ ને જમણી બાજુ બે કેન્સલ થશે. તો બાકી શું વધ્યું તો કે બાકી વધ્યું C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. હવે આ શું જણાવે છે આપણને તો કે અહીંયા આની મદદથી આપણે પરિણામો સુધી પહોંચીએ તો પરિણામી સમીકરણ આપણને મળ્યું C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2. ચાલો, અવરોધમાં આવું સમીકરણ શ્રેણી જોડાણમાં મળતું હતું, 10મા ધોરણમાં તમે મેળવ્યું હતું. પણ કેપેસિટર માટે આ સમીકરણ સમાંતર જોડાણમાં મળ્યું. એટલે આ બંનેમાં ફરક છે, પોતાના ગુણધર્મો પ્રમાણે બદલે. ચાલો, હવે આને શબ્દોમાં લખીએ એટલે પહેલો મુદ્દો શું થાય તો કે C એટલે સમતુલ્ય કેપેસિટન્સ. C1 પ્લસ C2 પ્લસ એટલે સરવાળો કોનો C1 નો અને C2 નો. તો કે આ દરેક કેપેસિટર છે એ દરેક કેપેસિટન્સ ના મૂલ્યો નો સરવાળો. સમાંતર જોડાણ હોય તો સીધો સરવાળો અને શ્રેણી જોડાણ હોય તો વ્યસ્ત કરીને સરવાળો કરવો પડતો. બીજો, અહીંયા પણ આપણે એ જ બાબત ધ્યાનમાં લઈએ. C1 અને C2 ની કિંમત C1 તરીકે ધારો કે 5 લઈએ, C2 તરીકે 10 લઈએ તો C બેયનો સરવાળો થઈને 10 પ્લસ 5 કેટલા થાય 15. અહીંયા કહેવાનો અર્થ શું છે, પરિણામી કેપેસિટન્સ છે એ મોટું છે. કોના કરતાં C1 થી મોટું છે, C2 થી મોટું છે. કહેવાનો અર્થ સમાંતર જોડાણમાં કેપેસિટન્સ જે પરિણામી કેપેસિટન્સ છે એનું મૂલ્ય કેવું હોય, મહત્તમ. એટલે તમારે જો કેપેસિટર જોડીને મોટું મૂલ્ય મેળવવું હોય ને તો સમાંતરમાં જોડવાનું, અને નાનું મૂલ્ય મેળવવું હોય તો શ્રેણીમાં જોડવું પડે. તો અહીંયા આ પ્રકારે કેપેસિટન્સનું મૂલ્ય પણ મહત્તમ મળે છે. અહીંયા આપણે બે કેપેસિટરો લીધા, વધારે હોય તો પ્લસ C3 C4 C5 તમે આગળ મેળવી શકો. હવે આ આપણે કેપેસિટરના સમાંતર જોડાણ માટે પરિણામી કેપેસિટન્સ મેળવીએ છીએ. અહીંયા ટેક્સ્ટબુક મુજબની થિયરીનો સેક્શન પૂર્ણ થયો, પણ આપણે હજુ એક શોર્ટકટ મેળવવો છે. એ શોર્ટકટ મેળવવા ઉપર પહોંચીએ. શોર્ટકટમાં આપણે જોવું છે કે કઈ રીતે
આપણે આ વિદ્યુત ભારો મેળવી શકીએ, કારણ કે વિદ્યુત ભારોના કટકા થાય છે ને, વોલ્ટેજ સરખા છે એટલે મેળવવાની ચિંતા નથી, જેવડી બેટરી જોડીએ એટલું વોલ્ટેજ હોય, પણ વિદ્યુત ભારોના કટકા થયા છે એટલે એ મેળવવું છે. તો હવે એ શોર્ટકટ મેળવવાના કામ ઉપર આપણે આગળ વધીએ અને આટલો સેક્શન જે છે નીચેનો એ આપણે દૂર કરીએ. ચાલો, તો એ સેક્શન ઉપર પહોંચીએ અને અહીંથી આપણે આપણું કાર્ય શરૂ કરીશું. અહીંથી કાર્ય શરૂ કરીશું એટલે આ પરિણામ શું છે તો કે V1 = V2 છે. અને અહીંયા જો હું વીને કરતા બનાવું તો શું થઈ જાય? Q/C એટલે Q1/C1 = Q2/C2. ચાલો, હવે આને ગોઠવીએ. ગોઠવવામાં શું કરું તો કે Q1 અહીંયા લઈ લઉં Q2 ને, અહીંયા લઈ લઉં C1/C2 ને. જો છોકરા, શ્રેણી જોડાણ હતું ને, આ સમાંતર છે, શ્રેણી હતું ને ત્યારે 1 ની સામે 1 નીચે વહી જતો હતો, અહીંયા 1 ની સામે જ 1 આવ્યો. શું કામ? આ જ સમીકરણ આપણો જવાબ છે. શું જવાબ છે તો કે ધ્યાનથી જો, Q = CV, એમાં V કેવા છે? અચળ છે ને, તો Q અને C સમપ્રમાણમાં છે એટલે 1 સામે 1 ને 2 સામે 2. અગેન આ યાદ રાખવા માટેની એક ટ્રીક થઈ ગઈ. તો શોર્ટકટ યાદ રાખવા માટેનું પહેલું સ્ટેપ આ છે. ચાલો, એના માટે આપણે હજુ સમીકરણના સાદુરૂપને આગળ વધારીએ. શું કરી શકીએ તો કે અહીંયા લખીએ, અંશ છે એમાં યોગ પ્રમાણ લઈએ. અંશમાં યોગ પ્રમાણ લઈએ તો આમાં શું ફેરફાર આવે તો કે Q1 + Q2/Q1 સામે C1 + C2/C2. સોરી, અહીંયા 2 છે એટલે અહીંયા 2 આવશે. Q1 + Q2 એટલે કુલ વિદ્યુત ભાર થયો ને, Q/Q2 = C1 + C2/C2. ચાલો, હવે આને આપણે કરતા બનાવી નાખીએ. Q2 ને હું કરતા બનાવું છું. Q2 ને કરતા બનાવું છું એટલે જો સીધું સ્ટેપ લખું છું Q2. વ્યસ્ત કરવું પડશે ને કરતા બનાવવા એટલે, આને વ્યસ્ત, આનું વ્યસ્ત શું થશે? C2, C1 + C2 અને Q સામે જતો રહેશે Q. આ જ રીતે Q1 નું સમીકરણ C1/C1 + C2 × Q. આવા આપણને અહીંયા બે સમીકરણો મળ્યા જેના દ્વારા આપણે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધી શકીએ. હવે જો આ સમીકરણની ખાસિયત 2 હારે 2 જ આવ્યા, 1 સાથે 1 જ આવ્યા. આગલામાં શું થતું હતું? અહીંયા 2 હોય તો અહીંયા 1 આવતો અને 1 હોય તો 2 આવતો. યાદ રાખવાની હિન્ટ, વિદ્યુત સ્થિતિમાન સમાન છે એટલે એ સમીકરણમાં આવે જ નહીં. બરાબર છે? એ સમાન હોય એટલે Q ને C સમપ્રમાણમાં હોય એટલે Q ની સામે C જ આવે, 2 ની સામે 2 જ આવે, 1 ની સામે 1 જ આવે. તો સમાંતર જોડાણ માટે વિદ્યુત ભારની વહેંચણી થઈ હોય એ કેટલી થઈ હોય, કેવા પ્રમાણમાં થઈ હોય, એને યાદ રાખવા માટેનો આ શોર્ટકટ. MCQમાં કોમ્પિટિટિવ એક્ઝામ લેવલે કામ આવે છે. ટેક્સ્ટબુકમાં આ વસ્તુ આપેલી નથી, આપણે આપણા શોર્ટકટ માટે તૈયાર કરી છે. તો આ થયું સમાંતર જોડાણ.